યાર હેલો મિત્રો, તો કેમ છો યાર? બધા મજામાં જઈશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો, આજને આપણી જર્ની રહેવાની છે ફૂલ મજા આવે એવી છે, કારણ કે આપણે આજની જર્ની રહેવાની છે મીટર ગેજ ટ્રેનમાં, અને ટ્રેન નંબર એના 52-949, એટલે કે વેરાવળથી લઈને આપણે જાંબાળા સુધીની જર્ની કરવાના છીએ. એ ટ્રેન તો દેલવાડા જાય છે, પણ આપણે તો જાંબાળા ઉતરી જાય. આ છે કંઈક એનું એન્જિન, તમે જોઈ શકો. મિત્રો, ટ્રેનના ઇન્ટિરિયરની વાત કરી તો તમે જોઈ શકો આ ટ્રેનનું ઇન્ટિરિયર કંઈક આવું છે. જો પંખો, પછી જો આ જૂની ચાપુ, એટલે એક નંબર ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. એકદમ નાની ટ્રેન. હેલો મિત્રો, તો વેરાવળથી ઉપડવાનો ટાઈમિંગની વાત કરી તો અહીંથી વેરાવળથી ઉપડવાનો ટાઈમ છે બપોરે 2 વાગે, અને જાંબાળા પહોંચાડશે 4 વાગે પહોંચાડશે, એટલે કે 2 કલાકની જર્ની રહેવાની છે. તો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ કંઈક મિત્રો, તો ટ્રેનના પાણી તો જો આવતું નથી મીટર ગેજ ટ્રેનમાં, તમે જોઈ શકો. અરે પાણી તો આવતું નથી, અને ટ્રેનની સાફ સફાઈ કાંઈક આમ ઠીકઠાક છે, જોઈ શકો. સાફ સફાઈ ઠીકઠાક, અને ઇન્ટિરિયર તમે જોઈ શકો. યાર હેલો મિત્રો, તો વેરાવળ જંકશનથી ટ્રેન નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ સૌની રહેવાનો છે, એટલે કે હવે જર્નીની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. હવે વેરાવળ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન આમ દેલવાડા બાજુ જાય છે, એટલે કે આમ ચાલાડા જંકશન ને એ બાજુ, અને એક લાઈન આમ બ્રોડ ગેજ છે, એ આમ જુનાગઢ જંકશન એ બાજુ જાય છે, એટલે વેરાવળ જંકશન કહેવામાં આવે છે. વેરાવળથી આપણી જર્નીની શરૂઆત થઈ ગઈ છે હવે. આમે જે લાઈન એ બ્રોડ ગેજ છે. આ ટ્રેન છે વેરાવળ ગાંધીનગર. ડેલી વેરાવળ ગાંધીનગર હે નહીં. ત્યાં જુનાગઢ જંકશન બાજુ આવી જાય.
ટ્રેન સૌનીમાં એન્ટર થાય છે, એટલે કે જર્નીના પહેલા હોલ્ટમાં એન્ટર થાય છે સૌની. તો સૌનીથી આપણે એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો એને. આ નાના સ્ટેશન છે આ બાજુ. આ જો એક્સિલેટર લીધું તમે જોઈ શકો, કાળા કાળા એકદમ ધોવાળા. ટ્રેન તાલાળા જંકશનમાં એન્ટર થાય છે, કે એટલે કે તાલાળા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. કે અહીંથી એક લાઈન આમ વિસાવદર બાજુ જાય છે, એટલા માટે એક તાલાળા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો આ તાલાળા જંકશન. સ્ટેશનની બહાર જ કંઈક ખોડિયાર માતાજીનું મંદિર છે વડવાળા, અને આ છે કંઈક તાલાળા જંકશન. હેલો મિત્રો, તો આ છે કંઈક તાલાળા જંકશનનું રેલવે સ્ટેશન. તો પ્લેટફોર્મ નંબર 1 છે, તમે જોઈ શકો આ તાલાળા જંકશનનું રેલવે સ્ટેશન. જો આ તાલાળા જંકશનનું રેલવે સ્ટેશન છે, પ્લેટફોર્મ નંબર 1. યાર હેલો મિત્રો, તો તાલાળા જંકશનથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમે. આ જોઈ શકો લાપરવાહી. તો તાલાળા જંકશનથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમે, એટલે કે આ મિત્રો આ જર્નીમાં એકદમ ફૂલ મોજ આવે હો. હેલો મિત્રો, તો જાંબુરમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે. હેલો મિત્રો, તો જાંબુરથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને ટ્રેને 1
રેલવે સ્ટેશન. મિત્રો તો આ કઈ વ્યૂ તમે જોઈ શકો શું નજારો યાર. મિત્રો આ ટ્રેકથી એકવાર તો એને જર્ની કરજો યાર, ફૂલ પહોંચે યાર. તો ગીરડમાં ત્યાંથી ટ્રેન નીકળી ગઈ છે. માફ કરના મિત્રો, તો ગીરડમાં ત્યાં માત્ર ખાલી 5 કિલોમીટરની દૂરીમાં જ હતું જામપુરથી, 15 કિલોમીટર હતું. મિત્રો ગીરડમાં ત્યાંથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે. હેલો મિત્રો, તો પ્રાચી રોડ પહોંચી ગયો છું. એટલે આ જોઈ શકો કંઈક પ્રાચી રોડનું કંઈક રેલવે સ્ટેશન છે. આવું કંઈક નાનું આમતું રેલવે સ્ટેશન છે મિત્રો. આ છે પ્રાચી રોડનું રેલવે સ્ટેશન, એક નાનું આમતું છે. અને આ બાજુ નકરા જેટલા રેલવે સ્ટેશન છે એ નાના અમથા જ છે, એટલે માટે તમે જોઈ શકો. આ હેલો મિત્રો, તો એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે પ્રાચી રોડથી. મિત્રો, તો વલ્લા 10 થી આપણો ટ્રેનનો રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયો છે. અને આપણો નેક્સ્ટ સ્ટોપ છે હવે 7 કિલોમીટરના અંતરે જામવાડા. હેલો મિત્રો, તો જામવાડામાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે, તમે જોઈ શકો. જર્ની પૂરી કરી છે. તો વિડીયો સારો